હાલો ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય મુરલીધર. નવો દિવસ સુધી અને નવા બ્લોગની શરૂઆત કરતી હતી આપણે. અને હે ને 2 દિવસથી વરસાદ વરે. પ્રમદી આમ તો પ્રમદી સવારનો ચાલુ છે, રાત આખી કાલ દી આખો ને આજ રાત આખી ધીમો ધીમો ચાલુ હતો ને અટાણે સવારમાં હે ને ફૂલ ચાલુ થઈ ગયું. 2 રાતું એક દી ને બીજો દી છે. ને બગીચામાં આપણે છે ને એટલું પાણી ભરાઈ ગયું. હબ્બા બગીચો ભરાય ને આપણું છે ને ટ્રેક્ટર અહીં પલરે. આપણે ગણતરી એવી હતી કે એને વાવણી થઈ જાય ને પછી વ્યવસ્થિત સર્વિસ કરાવી અને પછી એને ઢાંકવાની વાત હતી. પણ પહેલો વરસાદ એટલો બધી થાય એ આપણે ખબર નથી. સતત કાલે સાંજે છે ને 12 ઇંચનું આવતું હતું તો 12 ઇંચ વરસાદ થઈ ગયો. આજ ગઈ રાત ને આજનો ટાણ ચાલુ થયો, કેટલો વધ્યો હોય ખબર નહીં. અને આપણે એને મકાનની વાત કરીએ ને તો લાદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું, પણ આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો. આજ હું તમને બતાવી દઉં કે આપણી લાદી કઈ રીતના ફિટ થાય અને કેવી છે. અને હું છે ને ફોટા પાડીને વિડીયામાં મૂકી દઈશ એટલે તમને પરફેક્ટ અંદાજ આવે. આપણે છે ને આગળનો પોસ આ રીતના છે. પછી આમાં છે ને કૂતરા આવે ને ચોમાહાના એટલે બધીમાં છે ને બારી ને બધીમાં આ રીતના ઝાર બાંધી દીધી એટલે છે ને કૂતરા આવે ને અંદર બગાડે. તો 2 પગથિયાં અહીંયા અને પછી અહીંથી પોસ્ટ ચાલુ થઈ જાય. પછી આ છે ને મેન દરવાજો. પછી આ છે આપણો હોલ. હોલ આવી ગયો. પછી એક રૂમ આ છે, આ રૂમનો દરવાજો આ રીતના આપણી લાદી છે. આ બધીમાં ઝાર બાંધી દીધી છે. હવે આ એરવાલમાંથી આ હવાલિયામાંથી છે ને થોડુંક પાણી આવે. હવે ક્યાંથી આવતું હોય વરસાદનો બંધ થાય ને પછી કમ્પ્લીટ જોવા મળશે ક્યાંથી પાણી આવવાનું બંધ થશે. અટાણે ચાલુ વરસાદમાં કંઈ થાય નહીં. અને આ છે ને આપણે કબાટ માર્બલનો જ બનાવ્યો. આ છે ને માર્બલનો તો હેઠે ઓટી કરી અને પછી માર્બલ જ લગાડી દીધી એટલે છે ને આમાં ઊંધી લાગવાનો તો કંઈ પ્રશ્ન રહે. હવે તો ખાલી ઉપર છે ને લાકડાના ઢાંકણા કરવાના છે એટલે ઊંધીનો કંઈ પ્રશ્ન રહે નહીં. અને છે ને ગમે તે સાફ કરવું હોય ને તો પાણીવાળો ગાભો મારી દો એટલે મસ્ત સાફ થઈ જાય. અને આ છે આપણે બાથરૂમ. રૂમમાં એમાં સેમ જ લાદી છે. આમાં જે છે એ જ લાદી આમાં છે. પછી એને આપણો બીજો રૂમ. ટોટલી બારીમાં છે ને ઝાર મારી દીધી આ રીતના. ને આ બગીચામાં તો એટલું પાણી ભર્યું અટાણે. બધી વસ્તુ વધતી હતી ને બધી કાંધીમાં ચડાવી દીધી. બાસકા આ તે ને ફૂલ થઈ ગઈ. અને આ સીડી હતી છે ને આપણે અહીંયા પણ ઓટી કરી એને કમ્પ્લીટ માર્બલ ફિટ કરી દીધી. એટલે અહીંયા છે ને ફર્નિચર થઈ જશે. બધી સામાન પડ્યો રહે. આ બધીમાં માર્બલ ફિટ થઈ ગઈ. ને અહીંયા છે ને સીડીની હેઠળ બીજી કંઈ વસ્તુ ન રહે એટલે આનો ઉપયોગ છે ને આપણે ઇન્વર્ટર, સ્ટેબિલાઇઝર, બેટરી એ બધી ઇલેક્ટ્રિક વસ્તુ છે ને બધી અહીંયા માઈ જાય એ રીતના સેટિંગ કરી. અને આ છે સીડી.
આપણે એને એક દરવાજામાં ખાટલો આડો દઈ દીધો એટલે કૂતરા ન આવે. ઓલી બાજુ ઝાર બાંધી દીધી ને એક દરવાજામાં. ને આ આપણી સીડી. આ રીતના સીડી છે. આ સીડી રૂમની બારી. ને આ સીડી રૂમમાં છે ને અહીંયા પોસ આવે ને ત્યાં જ આપણે છે ને બાથરૂમની ઉપર ટાંકો બનાવી લીધો. એમાં લાદી ફિટ કરી દીધી. આમાં બધી અલગ અલગ કલરની હથઘટની ફિટ કરી. એટલે છે ને આમાં કંઈ આપણે સામાન મૂકવો હોય ને તો રસોટવાળો ન થાય. અને પોતું મારતા હોય એટલે મસ્ત થઈ જાય સાફ. આપણે સીડી અહીંથી સળીએ ને ત્યાંથી અહીંયા છે ને આપણે ટાંકો મૂકો. એટલે કંઈ વસ્તુ મૂકવી હોય કે લેવી હોય કે તો છે ને ઊંચું ચડવું ન પડે. ઘોડાની કે ખુરશીની કે કંઈ જરૂર ન પડે. અહીંથી દરવાજો ખુલે ને બધી મુકાઈ જાય ને લેવાય છે. આપણે ઓલી બાજુ રૂમમાં દરવાજો મૂકીએ ને ટાંકાનો તો પછી કંઈ મૂકવું હોય કે લેવું હોય તો છે ને ખુરશી કે ઘોડા કે કંઈ સળીને મૂકવું લેવું હોય બધું થાય. એટલે એ પ્રશ્ન અહીંયા ન થાય. અહીંથી આમ આવી અને અહીંયા છે ને ફર્નિચરમાં દરવાજો લાગી જાય. ખોલીને જે મૂકવું હોય નિરાયતે લેવાઈ જાય ને મુકાઈ જાય. શેડિંગ રૂમમાં છે ને આપણે અહીં પણ છે ને ઓટી કરી નાખી. એટલે અહીંયા છે ને વોશિંગ મશીન રહી ગયા છે. અહીંયા એટલી ખાલી જગ્યા રહે. હવે અહીંયા જોઉં હું રાખવું હોય એટલે વોશિંગ મશીન રહી જાય ને કપડાં ધોવાય ડાયરેક્ટ મેળીએ સુકાઈ જાય. ને આપણે છે ને આ મેળી ઉપર એક કેમિકલ મારી દીધું. એટલે સ્લેબમાં છે ને ભેજ લાગે નહીં. અને કોઈ વાત રેડ હોય તો વાંધો હતી તો નહીં, પણ હોય તો કંઈ પ્રશ્ન થાય નહીં. વરદી થઈ ગઈ તો સ્લેબનું એટલે આપણે છે ને કેમિકલ મારી દીધું. આ રીતના છે ને દિવાલોમાં કેમિકલ મારી દીધું. સીડી રૂમની અને સ્લેબમાં એ મારી દીધું. આ રીતના કંઈક આપણી લાદી છે. હવે છે ને બારી દરવાજાનું કામ ચોમાસા પછી નિરાંતે ચાલુ કરીશું. ચાલુ વરસાદમાં કંઈ મજા ન આવે. આપણે કોમેન્ટમાં લખજો કે લાદી કેવી છે શું છે.